ऐसा ना कोई दूजा। चल अब इधर खुजा। चल हट, खाक बुझा बत्ती बुझा सो जाओ। अब पूजा मैं तो मस्ती करतो तो यार। अब पूजा मस्ती करतो तो ने એ યાર તું મારી પાસે ખાવાનું મંગાવ મેં ખાવાનું લઈને આવ્યો શું લાવ્યો? ભજીયા ભજીયા? હા ચાલ ચટણી ખોલ ને ભેગી ગયા ફટાફટ પલારી વાંડે ભજીયા? હા તું મારા માટે ભજીયા લાવ્યો? હા હું ભજીયા ખાઉં? તું કેમ મારા માટે ભજીયા લાવ્યો? હા ભજીયા? સિરિયસલી ભજીયા? યાર ભજીયા કોણ લાવે ગર્લફ્રેન્ડ માટે? મારો ક્લાસ તો જો હું ભજીયા ખાઉં. આઈ થોટ મારા માટે બર્ગર લાવશે. ભજીયા, બ્લડી ભજીયા. બસ એક શબ્દ નહીં આવે ભજીયા વિશે કે આની ચપ્પર 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 બોલી જાય ભજીયા આમ તેમ ભજીયા આમ તેમ તને ખબર છે અમારા ગુજરાતીનો ભજીયા સાથે કેટલો પ્રેમ જોડાયેલો છે વરસાદ પડે ને ત્યારે સૌથી પહેલા અમને ભજીયાની યાદ આવે ગર્લફ્રેન્ડની નહીં તને ખબર છે ભજીયામાં કેટલા બધા પ્રકાર આવે કાંદાના ભજીયા ટામેટાના ભજીયા રતાળુના ભજીયા તુરિયાના ભજીયા જે બી એમ ઉચકીને બેસનમાં નાખીને તળી દો ને એ ભજીયા બની જાય અને ગમે તેમ બોલે તમ બર્ગરમાં શું આવે બર્ગર ખાલી બર્ગર પટી ગયું અરે બર્ગરનો ઓર્ડર આપવા જાય ને તો કેટલું કન્ફ્યુઝન થાય કે હું આપું ભજીયામાં એક આકા એક દસના ભજીયા આપો નહીં પટી જાય ત્યાં 2 મિનિટમાં ભજીયા તેલમાં ને 3 મિનિટમાં મોંમાં આવી જાય અરે નાનાથી લઈને મોટા બટકાથી લઈને લાંબા પતલાથી લઈને જાડા ગરીબ લઈને અમીર બધા ભજીયા ખાય છે એટલું જ ખાલી ગરીબ તારે ઉભો ઉભો લાડી પર ખાય અને અમીર તા પાર્સલ લઈને ઘરે ડાઇનિંગ ટેબલ પર ખાય અરે જ્યાં વરસાદની વાત આવે ને ત્યાં ભજીયાની વાત આવે અરે ભજીયા બનાવવા માટે ઘરમાં બેસન નહીં હોય ને તો બેસન લેવા જવાની અલગ જ મજા છે એટલું કે લગન પછી બૈરી મોકલે અને લગન પહેલા મમ્મી મોકલે બેસન લેવા બર્ગર ખાવું હોય તો આટલું મોટું મોં જોઈએ આટલું મોટું મોં ખુલ્લું પડે અને ભજીયા એમ ગપા ગપ ચાલ્યા જાય આ બધા વિમલ ઝટપટ એ બધા ખાય તો કેવી રીતે ખાય એ લોકો તો મોં ખુલે જ નહીં 4 આંગળા અંદર જતા નહીં હોય તો તમારા બર્ગર કાંથી ખાય બસ હવે તારે ડિસાઈડ કરવો પડશે ભજીયા કે હું? ભજીયા કેમ કે મારા ઘરમાં પૈસા નહીં હશે ને ત્યારે ભજીયા 10 રૂપિયા મારું પેટ ભરશે તું તો ચાલી જશે ઓકે ફાઇન બાય. હા બેવફા તને દૂરથી સલાહ